હવારના બધાને ગુડ મોર્નિંગ. બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં ને? તો દેશી બ્લોગ અસ્મિતા નામની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાના વિડીયોની આપણે શરૂઆત કરી દીધી છે અને આજે છે ધૂળેટી. તો ધૂળેટીનો દિવસ આજનો આપણો કેવો રહે છે એ કન્ટિન્યુ વિડીયોમાં બધા બન્યા રહેજો. બધાને આપણે જણાવતા રહીશું કે આજનો દિવસ આપણો કેવો રહેશે. અને હાલો આપણે બોલીએ ધૂળેટી બધા કેવી રમે છે તમને વિડીયોમાં બતાવી દઈએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બધા બન્યા રહેજો. રમે છે ત્રણ પિચકારી લીધી છે, ડોલ ભરીને ફુગા છે અને છોકરીઓ હોલી રમે. હેપી હોલી કહી દો. તો બધાને હેપી હોલી અમારા બે છોકરીઓ તરફથી. અને આપણે પાણીપુરીની તૈયારી શરૂ છે અને આપણે જવાનું છે આજે શિહોરમાં. એક્ઝિબિશન છે, મેળો છે, સ્વદેશી મેળો છે, ત્યાં આપણે જવાનું છે અને ત્યાં આપણે પાણીપુરીનો પણ વેચવાની છે, પણ સાથે સાથે ધૂળેટી રમવાની છે. તો બધાએ આજે કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેવાનું છે. વિડીયો સ્કીપ નથી કરવાનો કોઈએ, કેમ કે આજનો દિવસ જ કંઈક એવો છે. એટલે આપણે આવી ગયા છીએ મેળામાં અને માહિરભાઈ જો બેઠા છે. ચકડોળ શરૂ છે એવી રીતના કંઈક અત્યારનું વાતાવરણ છે. હવે અહીંથી શરૂ થાય છે આપણે ધૂળેટીનો પર્વ. તો સરસ મજાને બધા ધૂળેટી રમે છે, જો કલર ઉડાડે છે. અને આપણે તો વારો જ ન આવ્યો, કેમ કે આપણે જ્યારે ધૂળેટી રમવાનું થાય ને તો આપણે તો પાણી પૂરીને ગળાગ આવી ગયા. આપણે કંઈ ધૂળેટી રમ્યા નથી, પણ જે લોકો રમ્યા છે એને આપણે વિડીયો બનાવી નાખ્યો છે. તો આવી રીતના કંઈક સ્વદેશી મેળાનું આયોજન તો કરેલું જ છે, સાથે સાથે બધાને ધૂળેટી રમાડ્યા છે. સરસ મજાની કલરની વ્યવસ્થા કરી છે. તો આવી રીતના બધા ધૂળેટી રમે છે અને આવી રીતના કંઈક ધૂળેટી આપણે અહીંયા ઉજવી છે. સાંજ પડી ગઈ એટલે અહીંયા પછી ગરબાનું પણ આયોજન કરેલું છે, પણ આપણે તો પાછા ગરાક આવી ગયા એટલે આપણે પાછા ગરબા રમવા ગયા નથી, કેમ કે નાના છોકરા હોય એટલે ખાતા પછી વાર લાગે. એટલે બધા જે ગરબા રમતા હતા એને આપણે વિડીયો લઈ લીધું હતું. આવી રીતના કંઈક આયોજન અહીંયા પણ કરેલું છે. અને છોકરો જો જે આમ જોવે છે કે આ બેન મારો વિડીયો બનાવતા લાગે છે. નાના છોકરાને એવો શોખ બહુ હોય વિડીયો બનાવીને, એટલે સામું જોવે એટલે બહુ સરસ મજાનો વિડીયો બને. મોરલાવાળા આવી ગયા એટલે કીધું તમે પાણીપુરી સંભાળી લો, અમે માહિરને સંભાળી લેવી. એટલે એ પાણીપુરી બનાવે છે અત્યારે અને માહિર રમે છે. માહિર કે મને પિચકારી લઈ આવી દો. પિચકારી તો આપણે 3 લીધેલી પડી પણ એ ઘરે ભૂલી ગયા. માહિરે તો હવે છે ને ફ્રૂટી લીધી ને એની પિચકારી બનાવી નાખી. ફ્રૂટીની પિચકારી પીતો જાય ને પિચકારી રમતો જાય ને. અહીંયા જો ગરબા શરૂ છે તો અમારા માહિરભાઈ સાઈડમાં ગરબા શરૂ કરે કે જેન્ટ્સને અલગ હોય. જો ફ્રૂટીથી પિચકારી કરે છે ને તમને બધાને હેપી ધૂળેટી. અમારા માહિર કે હવે ઘરે જવું છે, પણ મને એકવાર ગાડીમાં બેહાડી દો પછી કે આપણે બધા ઘરે જઈએ. એટલે માહિરને એકવાર ગાડીમાં બેહાડી દીધો છે અને હવે ઘરે જવું છે બધી. તો હવે બધી ઘરે જવાની તૈયારી કરવાની છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો ને કમેન્ટ લખતા જજો. આવજો, બાય.